મિત્રો, દીકરી છે ને, એક નાનકડી વાત હજુ તમારી સામે મૂકી દઉં. આ જે ચાર સ્વરૂપ છે નારીના, દીકરી, બહેન, એમાં દીકરી શું કામ ચારેય સ્વરૂપમાં ચડિયાતી છે? આ મારો પોતાનો મૌલિક વિચાર તમારા સુધી પહોંચે અને તમને ગમે તો આ દીકરીઓને બે હાથ ભેગા કરીને વધાવજો, મને નહીં. દીકરી મને ચારેય સ્વરૂપમાં એટલા માટે ચડિયાતી લાગી છે કે આ દુનિયામાં એવી ઘણી સ્ત્રીઓ તમને જોવા મળશે જે કોઈની માં નહીં હોય. આ દુનિયામાં એવી ઘણી સ્ત્રીઓ તમને જોવા મળશે જે કોઈની પત્ની નહીં હોય. આ દુનિયામાં એવી ઘણી સ્ત્રીઓ તમને જોવા મળશે જે કોઈની બેન નહીં હોય. પણ આખા વિશ્વમાં એક પણ સ્ત્રી તમને એવી જોવા નહીં મળે જે કોઈની દીકરી ન હોય. સાહેબ, દીકરી એ તો સ્ત્રીનું શાશ્વત સ્વરૂપ છે. દીકરી જ્યારે જન્મે છે ત્યારે દીકરી બની જ જાય છે, પછી એ બેન, પત્ની કે માતા બને કે ન બને. એટલે આ દીકરીઓને સલામ, ધન્યવાદ. અને આગળનો ગ્રુપ છે, એનાઉન્સ કરવા જઈ રહ્યો છું. નામ છે સખી ગ્રુપ સિકંદરાબાદ. સિકંદરાબાદની સખીઓનું ગ્રુપ તમારી સામે રજૂ થવા જઈ રહ્યું છે. આપણે જોરદાર તાલીઓથી સિકંદરાબાદની સખીઓને વધાવીએ. પેટ ચીરવાનું હોય ને, ડૉક્ટરે ટેબલ ઉપર ઊંધો સુવડાવ્યો, તાબડતોબ મિસ્ત્રીને બોલાવ્યો, કાર્પેન્ટર, ટેબલને કાણું પાડ્યું. ડૉક્ટર ટેબલ નીચે સૂતા સૂતા ઓપરેશન કરે. મેં કીધું આ આઈટમ નવી. તમે કમ્પાઉન્ડરને પૂછ્યું, મેં કીધું આમ કાં કરે? ત્યારે એણે જવાબ આપ્યો, એ કે ડૉક્ટર તો હમણાં થયા, એ પહેલાં મોટર રિપેરિંગનું ગેરેજ હતું ને, કાયમ મોટર નીચે સૂતા સૂતા રિપેર કરી હોય, એ પછી ઓપરેશન એમ જ કરે, કારણ કે ધંધાની અસર છે ને. હા, કાપડીઓ આખો દિવસ કાપડ ફાડતો હોય, એ રાત્રે ઊંઘમાં ઓછાડ ફાડી નાખે કે આ 2 મીટર આપ્યું, પણ એ ઘરનું ફાડ્યું. એટલે ધંધાની અસર છે ને એ દરેક માણસની અંદર આવતી હોય છે. ત્યારે માણસ છે ને એ સંપત્તિને પ્રેમ કરતો થઈ જાય, અને ત્યારે કવિઓને લખવું પડે કે નથી ઈમાનની દુનિયા, નથી આ પ્યારની દુનિયા, નથી આ ભાવના કર્તવ્યના વ્યવહારની દુનિયા. અહીં લીલામ થાય છે દિલોના ને દિમાગોના. આ દુનિયા છે ફક્ત ધંધા અને વેપારની દુનિયા. આ દુનિયા છે ફક્ત ધંધા અને વેપારની દુનિયા. હવે તૈયાર છે નવું ગ્રુપ, જેનું નામ છે સખી ગ્રુપ સિકંદરાબાદ.
સિકંદરાબાદની સખીઓને આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈએ. અને બીજા બે સખી જ્યોતિબેન શેઠ, એ બંનેને વિનંતી આ સખીઓને ઇનામ આપવા માટે પધારે. કલ્પનાબેન શાહ અને જ્યોતિબેન શેઠ અને સખી ગ્રુપના આ બધા બહેનોને વિનંતી. આમાં તો પરણેલા હતા ને, આમાં તો બધું હતું ને. એક બેને તો સવારના પોરમાં એના સાસુને દૂધનો વાટકો ભરીને આપ્યો. બોલો, અમારે ત્યાં સુરેન્દ્રનગરમાં સાસુ માગે તોય ન આપે ને સામેથી બાઉલ ભરી દીધું. સાસુને બહુ અચરજ થયું. વહુને પૂછ્યું કેમ કોઈ દી નહીં આજે દૂધ આપ્યું? ત્યારે વહુએ ચોખવટ કરી કે બાજ નાગ પાંચમ છે ને, નાગણીને હારું જેટલું પીવે એટલું. બીજો બાઉલ દઉં બા કે જીવું ત્યાં સુધી દૂધ ન પીવું. વાહ, આ છોકરાઓ બે બહુ સરસ છે. મિનલભાઈના દીકરા છે ને બે. હા, મને બપોરે લેવા આવ્યા, ઘરે લઈ ગયા મિનલભાઈને ત્યાં. મિનલભાઈ તો આ બધી તૈયારીમાં પડ્યા હતા, પણ બેન હતા રૂચાબેન. મને કે શું લઈશો? મેં કીધું ચા પીશું. ચા બહુ સરસ બનાવી બેને, અને ચા સારી બની એટલે મેં વખાણી કર્યા. મેં કીધું બેન ચા સરસ બનાવી. તેમણે જવાબ બહુ સારો આપ્યો. એ કે તમે દેશમાંથી આવો છો ને એટલે મને ખબર હતી તમને આદુવાળી ચા ભાવશે. સાણસી ન મળી ને તો દાંતેથી ચાવીને નાખ્યું છે. પછી ચાનું શું થયું એ તમારે નક્કી કરવાનું. આ હું જોક કરું છું, ખરેખર એવું નથી કર્યું. પાછા ચા પીવા જજો મિનલભાઈને ત્યાં. નહીંતર એકવાર એક જગ્યાએ આવી જોક કીધી તો બધાએ ચા બંધ કરી દીધી. એવું કાંઈ નથી, હું તો આનંદ કરું છું. બંને દીકરા બહુ સરસ છે. અને હવે વિનંતી કરીશ કલ્પનાબેન શાહ અને જ્યોતિબેન શેઠને ઝડપથી સ્ટેજ ઉપર આવે. અને સિકંદરાબાદની સખીઓને વિનંતી, ઝડપથી પ્લીઝ ફટાફટ આવો બધાય. બોલો. સાહેબ, તમારે મારી હિંમતને દાદ દેવી જોઈએ કે આટલી બધી બહેનો લાકડી ખખડાવે ને તોય અડીખમ ઊભો છું સાહેબ. નહીંતર આમાં એકાદી જો ફટકારી દે ને તો મારું તો પૂરું થઈ જાય. પણ ઇનામ આપવા માટે કલ્પનાબેન શાહ અને જ્યોતિબેન શેઠને વિનંતી કરું. અને હવે નંબર જાહેર કરું છું. તમામ સખીઓએ સુંદર પરફોર્મન્સ આપ્યું છે, પણ છતાંય નિર્ણાયક શ્રીઓએ બહુ જ મહેનત કરી અને એક નંબર ચોઈસ કર્યો છે. અને એ નંબર છે, એક કામ કરીએ, આપણે જે ફેસ્ટિવલ માતાજીનો ઉજવવા જઈ રહ્યા છીએ એ રાત્રિ કેટલી? રાત્રિ 9 નંબર નથી હો, ઉતાવળ કરશો નહીં. હા, અને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ દેવ કેટલા? 9 + 3 = 12. જોરદાર તાલીઓથી 12 નંબરને વધાવી લઈએ. અને બંને બહેનો કલ્પનાબેન અને જ્યોતિબેનને વિનંતી કે 12 નંબરની સખીને ઇનામ આપે. ફોટોગ્રાફરને વિનંતી ફોટો પાડે. અને હજી એકવાર લાકડીઓ ખખડાવી હોય તો ખખડાવી નાખો તમ તાર, વાંધો નહીં. સિકંદરાબાદની સખીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. 12 નંબરવાળા બેનને પણ ખૂબ ધન્યવાદ. રજૂઆત કરવા માટે પધારી રહ્યું છે લોહાણા યુવક મંડળ હૈદરાબાદ. લોહાણા સમાજ માટે, રઘુવંશી સમાજ માટે મારી પોતાની લખેલી એક શાયરી. લોહાણો લેરી લાલો હોય. પહેલા પૂરું તો થવા દો. આ શરૂ થઈ ગયું, આ પૂરું થાય પછી લઈશ. લોહાણા યુવક મંડળ. ભક્તિ અને શક્તિનો સમન્વય સમજાવતો ઉત્સવ એટલે નવરાત્રિ. આસુરી વૃત્તિને ડામી દૈવી સંપત્તિની પુનઃ સ્થાપના કરી. આ દૈવી શક્તિ તે બીજું કોઈ નહીં, તે આપણી જગદંબા. માં જગદંબાની ઉપાસના માત્ર 9 દિવસની નહીં, તે ક્ષણે ક્ષણની શક્તિ ઉપાસના આપણને જળવાથી ઘેરાયેલા જગતમાં ઊભા રહેવાની તાકાત બક્ષે છે. તો ચાલો તે જ શક્તિ, બુદ્ધિ, સામર્થ્ય અને સંગબળ લઈ સાધનાના સૂર પકડી જીવનને સમર્પણના સંગીતથી ભરીને સાથિયા પુરાવીએ, દીવડા પ્રગટાવીએ અને માને તેડાવીએ. બોલો અંબે માત કી જય.
दुर्गा चामुंडा रणचंडी दुर्गा चामुंडा करता सहुनी रखवाड़ी मच करता सहुनी रखवाड़ी हे महिषासुर मर्दनी अंबिका जय 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 आरा सुरवाड़ी खेड़ ब्रह्माना खोड़े रमता बाड़ा रूपे बहुचर बाड़ी गरबे रमवा आवो गरबे रमवा आवो बाळको बिनवे मां पावा वाली जय 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 महाकाली जय 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 महाकाली साथिया पुरावो द्वारे साथिया पुरावो द्वारे दीवड़ा प्रगटावो राम आज मारे आंगणे पधारने मां पावा वाली साथिया पुरावो द्वारे दीवड़ा प्रगटावो राम आज मारे आंगणे पधारने मां पावा वाली
મિત્રો ખરેખર જોરદાર તાળીઓથી આપણે એમને લોહાણા યુવક મંડળ હૈદરાબાદના બહેનોને વધાવી લઈએ. ખૂબ સુંદર એમણે રજૂઆત કરી છે. પરફોર્મન્સ જોશ સાથે, જોર સાથે અને હોશ સાથે એમણે. હું 4 મહેમાનોના નામ બોલું છું, એ અહીંયા ઝડપથી પધારે. મુરબ્બી મહારિષિભાઈ વોરા, મુરબ્બી શ્રીમતી શુભદાબેન વોરા, એમના ધર્મપત્ની તારાબેન બોરિયા અને રંજનબેન રાડિયા. તારાબેન, રંજનબેન, મહારિષિભાઈ અને એમના ધર્મપત્ની ચારેયને અહીંયા સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરું છું. કારણ કે આપણા રઘુવંશી સમાજના બહેનોને આપણે ઇનામ આપવાનું છે અને નંબર હમણાં મને મિનલભાઈના બંને દીકરા આવીને આપી જશે. રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ છે તારાબેન બોરિયા, રઘુવંશી મહિલા મંડળના જ પ્રમુખ છે. વાહ વાહ, તમારા જ હસ્તક આપણા રઘુવંશી સમાજની બહેનોને ઇનામ મળે એ બહુ ખુશીની વાત છે. રંજનબેન રાડિયા એ પણ અહીંયા પધારે. મહારિષિભાઈ અને શુભદાબેન એ તો અહીંયા હાજર છે ને. સાહેબ તો આવી ગયા, બેન આવી ગયા. વાહ વાહ, ધન્યવાદ. હવે આપણે રંજનબેનને બોલાવી લ્યો અને તારાબેન. રઘુવંશી સમાજના મહિલા મંડળના પ્રમુખ છે તારાબેન, અને આ બહેનો પણ રઘુવંશી સમાજના જ. એક રઘુવંશીની દુકાને હું ઉંદર પકડવાનું પાંજરું લેવા ગયો તો આ બહેનોને કહું તો મેં કીધું આ પાંજરાનો શું ભાવ? મને કે 20 રૂપિયા. મેં કીધું જગદીશ ત્રિવેદી મારું નામ, હાસ્ય કલાકાર છું, કાંઈક ઓછું લ્યો. મને કે 15 આપો. મેં કીધું તમારો ભત્રીજો ને હું બે સાથે ભણતા, છેલ્લે કાંઈક ઓછું કરી નાખો. મને કે એમ કરો 10 આપો. 20નું પાંજરું 10માં આપ્યું. એટલે મેં એ રઘુવંશી ભાઈને પૂછ્યું, મેં કીધું આમાંથી ઉંદર છટકી તો નહીં જાય ને? ત્યારે એ લોહાણાએ મને જવાબ આપ્યો હતો. મને કે જગદીશભાઈ, ઉંદર છટકે કે ન છટકે એ અમારે નહીં જોવાનું, અમારે એટલું જ જોવાનું કે ગરાગ છટકવો ન જોઈએ. એટલે રઘુવંશી સમાજને જોરદાર તાળીઓથી વધાવી લઈએ અને મિનલભાઈને માઇક આપો. સોરી, આ રઘુવંશી સમાજ નહોતું, લોહાના યુવક મંડળ હતું. સાહેબ, અમારાથી ભૂલ તો થતી જ હોય છે, કારણ કે કંઈ કરીએ તો જ ભૂલ થાય. હમણાં રાજેશભાઈ આવીને મારા પર જરા ખીજાઈને બોલ્યા. હું માફી ચાહું છું કે જગદીશભાઈ નામ લોહાના રઘુવંશી મંડળ બોલ્યા, પણ એકચ્યુઅલી ટીમ છે લોહાના યુવક મંડળ. રઘુવંશી તો છે જ, કારણ કે ભગવાન રઘુના તમે વંશના છો. અને રઘુવંશી એટલે હું કહેતો હતો કે તમે લોહાણા તો છો જ, પણ તમે રઘુવંશી છો એ પણ યાદ રાખજો, કારણ કે તમારી આધ્યાત્મિક યાત્રા રામથી જલારામ સુધીની છે સાહેબ. અર્થમાં રઘુવંશી બોલતો હતો. ગ્રુપનું નામ નોટ રઘુવંશી, ગ્રુપનું નામ ઇઝ લોહાણા મંડળ. તો પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ, આવો. અને આ ચારેય મહેમાનોને વિનંતી કરું કે કોની જે બોલવી છે? માતાજીની, બાપાની બોલી. બોલો જલારામ બાપાની. હવે આટલી સરસ રજૂઆત આ બહેનોએ કરી છે લોહાણા સમાજની. અને લોહાણા મહિલા, તારાબેન કોણ છે આમાં? તારાબેન, તમે પ્રમુખ મહિલા મંડળના. હા, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. તમારા હસ્તે ઇનામ મળે. અને સાથે એક બેન બીજા જેમનું નામ જ્યોતિબેન છે ને, જ્યોતિબેન. હા, અને હવે નંબર બોલું છું, નંબર 1. અચ્છા, ઓલા બેનનો કંઈક નંબર જુદો, મને એકડો જ વંચાતો હતો અહીંથી. એ કંઈક 11 કે 10 કે એવું કંઈક હશે આઈ થિંક. હા, કાંઈ વાંધો નહીં. નંબર 1ને આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈએ. બધા બહેનોએ ખૂબ સુંદર રજૂઆત કરી છે અને લોહાણા સમાજના બહેનો છે. હૈદરાબાદ લોહાણા સમાજના પ્રમુખ રાજેશભાઈ રામાણી ક્યાં બેઠા છે? હવે 14મા નંબરે જે ટીમ રજૂઆત કરવા માટે પધારે છે, શ્રી પાટીદાર સમાજ હૈદરાબાદ. શ્રી પાટીદાર સમાજ હૈદરાબાદ. તમે યાર ભલામણા ખરા છો. હું 2 વખત બોલું છું પાટીદાર સમાજ હૈદરાબાદ, પાટીદાર સમાજ હૈદરાબાદ. કે 3 ગ્રુપ કચ્છ સાથે સંકળાયેલા છે મિત્રો. હા, કચ્છના આ પટેલ સમાજના 3 ગ્રુપ છે. સૌ પ્રથમ રજૂ થાય છે શ્રી પાટીદાર સમાજ હૈદરાબાદ.
શ્રી પાટીદાર સમાજ હૈદરાબાદના આ બહેનો હતા. મિત્રો, મેં કહ્યું એમ હવેના જે આ છેલ્લા 3 ગ્રુપ છે એ ત્રણનું કનેક્શન કચ્છ સાથે છે. અને જેટલા કચ્છી માળું બેઠા છે એ ખાસ ધ્યાન આપે. એક સત્ય ઘટના 1 જ મિનિટમાં મારે તમારી સામે રજૂ કરવી છે. આમ તો આ પ્રસંગ હું ડાયરામાં કરું ત્યારે 30 મિનિટ સુધી આ પ્રસંગ ચાલે એવો પ્રસંગ હું તમને 1 જ મિનિટમાં બહુ બ્રીફ આ સત્ય ઘટના કહી દઉં, આગળની ટીમ તૈયાર થાય પહેલાં. 2001ની 26મી જાન્યુઆરીએ સવારે 8:40 જે અર્થક્વેક આવ્યો એ પછીની આ ઘટના છે. પૂજ્ય રમેશભાઈ ઓઝા વોંધની મુલાકાતે ગયા હતા. ગાંધીધામ જતા નાનકડું એવું ગામડું, આખું ગામ જમીનદોસ્ત થઈ ગયેલું. એવા એક મકાનના કાટમાળ પાસે મલબા પાસે જઈ અને કથાકાર ઊભા રહ્યા તો 72 વર્ષની એક બુઢી કચ્છી ઓરત રોતી જાય ને મલબો ફંફોસતી જાય, રોતી જાય ને કાટમાળ આગો કરતી જાય. કારણ એની અંદર એનો દીકરો હતો, એના દીકરાની વહુ હતી, એના દીકરાના દીકરા હતા, એની રોકડ હતી, એના દાગીના હતા. આ સત્ય ઘટના છે મિત્રો. પણ અચાનક એ માડીની નજર પડીને આંગણામાં કથાકારને ઊભેલા જોયા. સાહેબ, એ કચ્છની બુઢી ઓરતે ધૂળવાળા હાથને ખંખેરી નાખ્યા, પોતાના આંસુને લૂછી નાખ્યા અને કાપડામાંથી 10 રૂપિયાની નોટ કાઢી અને કથાકારના પગમાં મૂકીને માડી પગે લાગ્યા. અને પછી રડવાનો વારો કથાકારનો હતો. પૂજ્ય ભાઈશ્રીની આંખમાંથી આંસુ પડ્યા અને એટલું કીધું કે બા, તમારું બધું લૂંટાઈ ગયું છે, તમારો પરિવાર, તમારા પૈસા, તમારું ઘર કાંઈ જ બચ્યું નથી. અને છતાંય 10 રૂપિયા કાઢી અને મારા પગમાં મૂકીને મને પગે લાગો છે. અને ત્યારે કચ્છની 72 વર્ષની માડીએ જવાબ આપ્યો હતો કે બાપજી, કચ્છમાં માણસો મર્યા છે પણ હજુ કચ્છી માળુની માણસાઈ મરી નથી. અમારા કચ્છમાં ખોરડા પડ્યા છે પણ હજુ કચ્છીની ખાનદાની પડી નથી. અમારા આંગણે કોઈ બ્રાહ્મણ કે અતિથિ આવે ને એને અમે ખાલી હાથ પાછો ન જવા દઈ. એ અમારી કચ્છની સંસ્કૃતિ છે સાહેબ. ભૂખ લાગે અને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય, પણ એને પચાવવા માટે જો ટેબ્લેટ લેવી પડે તો એને વિકૃતિ કહેવાય. પણ 3 દિવસથી ખાધું ન હોય, 3 દિવસથી ખાવાનું મળ્યું જ ન હોય અને ચોથા દિવસે થાળીમાં એક સૂકો રોટલો આવીને પડે અને એનું બટકું તોડીને મોઢામાં મૂકવા જાઓ અને આંગણામાં જો ભૂખો મહેમાન આવી જાય તો એ રોટલો મહેમાનને આપીને ઊભો થઈ જાય ને એને સંસ્કૃતિ કહેવાય મિત્રો. અને સંસ્કૃતિના પાઠ તો આ દુનિયાની તમામ કોમ ગુજરાતી પાસેથી શીખે એવી આપણી આ જવામર્દ જાતિ ગુજરાતી. અને એ ગુજરાતનો એક પ્રદેશ કચ્છ પ્રદેશ. અને એ કચ્છ પ્રદેશના ઇનામ આપવા માટે હું વિનંતી કરું, ઝડપથી સ્ટેજ ઉપર પધારે કૌશલભાઈ વખારિયા અને રેશમાબેન વખારિયા. બહુ ઝડપથી આવે. અને આ ગ્રુપના બહેનો કચ્છના શ્રી પાટીદાર સમાજ હૈદરાબાદના બહેનોને ઝડપથી વિનંતી સ્ટેજ ઉપર આવે. હવે જે 2 ગ્રુપ બાકી છે એ પણ કચ્છના છે મિત્રો. અને આપણા માનનીય નિર્ણાયક ગણ શર્મિષ્ઠાબેન સરકાર, નૈનાક્ષીબેન વૈદ્ય, અર્શબેન તન્ના અને સમીરભાઈ તન્ના બરાબર દિલ થામ કે બેઠી ગયા. હજુ પણ 2 જોરદાર ગ્રુપ આવે છે. અને આવા ધુરંધર 16 ગ્રુપમાંથી તમારે 1, 2, 3 જાહેર કરવાના છે. બહુ કપરું કામ આપણા ચારેય નિર્ણાયકો કરી રહ્યા છે. એ ચારેય નિર્ણાયકોને પણ જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ મિત્રો. અને જો તમને આખી ઇવેન્ટ ગમી હોય, હવે આ એક વાત મારી બહુ ધ્યાનથી સાંભળજો, આ આખી ઇવેન્ટ જો તમને ગમી હોય, તમને જો મજા આવી હોય, હૃદય ઉપર હાથ રાખીને તમને જો આનંદ થયો હોય સાહેબ, તો 2 એવી વ્યક્તિ છે, બીના મહેતા અને મિનલ વખારિયા, એને એક વખત જોરદાર તાલીઓથી આપણે વધાવી લેવા જોઈએ સાહેબ. હાથ ઊંચા કરીને તાલી પાડી અને આ બંનેને આપણે વધાવી લેવા જોઈએ. અને એની અંદર જેની મોનાયા એને પણ બહુ મોટો સહયોગ આપ્યો છે, એને પણ આપણે દિલથી વધાવીએ છીએ. ખૂબ ખૂબ આભાર જેની. અને આ બંને બીનાબેન અને મિનલભાઈનો આભાર. અને હવે ઝડપથી હું જે નામ બોલ્યો છું, કૌશલ વખારિયા અને રેશમાબેન વખારિયા ક્યાં છે? એમ રેશમાબેન આવો આવો. કૌશલભાઈને ક્યાં મૂકી આવ્યા? હે અચ્છા, તમે કાંઈ આમ ડોળા નથી કાઢ્યા ને? પ્લીઝ હો, સાચું કહેજો. હા, પધારો પધારો. રેશમાબેનને વિનંતી. હવે આમાં તમે ગેસ કરશો, આમાં કયો નંબર હશે?
पापा जी आप अकेले बोलिए कौन सा नंबर आपको अच्छा लगा? 2 नंबर हैं, 2 के अंदर 5 मिला के बनाइए 7 नंबर जेनो छे એને રેશમાબેન વખારિયા તરફથી આ ઇનામ મળે છે. જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. કૌશલભાઈ, હા એ જ છે ને? હા હા, કૌશલભાઈ પણ ઇનામ આપશે. ફોટોગ્રાફરને વિનંતી, આપણે આ ક્ષણોને કચકડામાં કેદ કરી લઈએ. આપણા ગુજરાતની મજા એ છે, ગુજરાતનું ગામડું કેવું છે. મારે બહુ ઝડપથી 15મા નંબરના ગ્રુપને રજૂ કરવું છે એટલે વધારે સમય નહીં લેતા. 15મા નંબરનું ગ્રુપ નામ એનાઉન્સ કરું છું, ઝડપથી તૈયાર રહેજો. સમય બહુ ઓછો છે અને તમારે સુંદર રજૂઆત કરવાની છે, બધાના દિલ જીતવાના છે. સૈયર ગ્રુપ, ચિંતલ વિભાગ. સૈયર ગ્રુપ, ચિંતલ વિભાગ. બરાબર, બધી સૈયરને વિનંતી, તમારે ખૂબ સુંદર રજૂઆત કરવાની છે અને ઓડિયન્સ તમારી ફેવરમાં છે, ખૂબ સરસ રીતે તમને સપોર્ટ કરે છે. અને સૈયર પોતાનું કૌવત રજૂ કરે પહેલા 1 જ મિનિટમાં મારી પોતાની લખેલી કવિતા મિત્રો તમને રાઈડ આપું, 1 જ મિનિટ માટે લઈ જાઉં તમારા વતનમાં. ઢોલ ને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ મળવા જેવા માણા હોય. જ્યાં ઉકરડા ને ઓટા હોય, બળદના જોટા હોય, પડકારા આકોટા હોય, પણ માણા મનના મોટા હોય. જ્યાં માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય ને કાયમ મજે દરિયા હોય. જ્યાં હામૈયા ફોલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, પણ ઈ દિલના ડેકા ડેકા હોય. જ્યાં ગાય ગોબર ને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારો હોય, પણ સૌનો વ્યવહાર સારો હોય. જ્યાં ડણકો ને ડચકારા હોય, જ્યાં ખોખારા ખમકારા હોય, જ્યાં પાંપરડા ભાંકારા હોય, પણ ગામડા શહેર કરતા સારા હોય. અને એવા ગામડાની આ સૈયર તમારી સામે રજૂ કરે છે, સૈયર ચિંતલ ગ્રુપ.
પાદર મીઠ માંડું ત્યાં પગમાં કાંટો વાગે ગીત ગરબો ગાઈ શકું ના હું હવે કોઈ રાગે ગોમને પાદર મીઠ માડું ત્યાં પગમાં કાંટો વાગે ગીત ગરબો ગાઈ શકું ના હું હવે કોઈ રાગે પગ પંપાળવા કાજે પિયુની વાટ જોવાજે પગ પંપાળવા કાજે પિયુની વાટ જો આજે પાલવ છેડો જાય છટકી રંગના સમાન આજ બેડલો જાય છલકી કનડું જઈ જાય આજ બેડલો જાય છલકી કનડું જઈ જાય મનડું રોકવા કાજે પિયુની વાટ જોવાજે મનડું રોકવા કાજે પિયુની વાટ જો આજે વાત વાતમાં વાત કહું તો દલડામાં થાય આજ બેડલો જાય છલકી કનડું જઈ જાય કનડું જઈ જાય છાની છપની અહીં આવી તો ખુશીદ ના આવે દૂર રહીને મન સતાવે યાદ શાને આવે છાની છપની અહીં આવી તો ખુશીદ ના આવે દૂર રહીને મન સતાવે યાદ શાને આવે પિયુની યાદ છે આજે પિયુની વાટ જોવાજે પિયુની યાદ છે આજે પિયુની વાટ જો આજે શ્વાસમાં મારા ભડકા વાગે ધબકારા થાય આજ બેડલો જાય છલકી કનડું જઈ જાય આજ બેડલો જાય છલકી કનડું જઈ જાય મનડું રોકવા કાજે પિયુની વાટ જોવાજે મનડું રોકવા કાજે પિયુની વાટ જો આજે વાત વાતમાં વાત કહું તો દલડામાં થાય આજ બેડલો જાય છલકી કનડું જઈ જાય મનડું રોકવા કાજે પિયુની વાટ જોવાજે મનડું રોકવા કાજે પિયુની વાટ જો આજે મિત્રો, જોરદાર તાલીઓથી વધાવવા જેવી રજૂઆત આ બહેનોની હતી. અને એક વસ્તુ તમને કહી દઉં કે કદાચ એકાદ બે વખત ઘડો પડી ગયો હશે, પણ સંગીતની સાથે તાલમાં રહીને નાચતા નાચતા ઘડાનો કેચ પણ કરી લેવો એ બહુ અઘરું હોય છે મિત્રો. હા, એટલે જોરદાર તાલીઓથી આપણે એમના આ પ્રયાસને વધાવી લઈએ. આ બહેનો છે ને નૃત્યમાં તો ચાલે એવા છે, પણ આ બધા ક્રિકેટમાં હાલે એવા જ. બોલો કે આમ
આવડો મોટો ઘડો પકડી લે, નાનો એવો દડો તો તરત પકડી જ લે ને. મારો ભાઈબંધ અંબાલાલ ટીવીમાં મેચ જોતો હતો, એની ઘરવાળીને ક્રિકેટમાં કાંઈ ખબર ન પડે, તો એ રસોડામાંથી આવી અને આ ટીવી સામે ઊભી રહીને અંબાલાલને એક જ સવાલ કર્યો, એ કે આ બોલિંગ કરી બધાને ઢીચણ ઉપર જ ખંજવાળ કેમ આવતી હશે? અંબાલાલે અડધી કિંમતે ટીવી કાઢી નાખ્યું, કારણ કે બીવીને તો રાખવી પડે એમ હતી. એટલે મિત્રો, ખૂબ સુંદર રજૂઆત આ બહેનોએ કરી છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે, ઘણા છે રન હજુ બાકી અને આ છેલ્લી વિકેટ છે. ઘણા છે રન હજુ બાકી અને આ છેલ્લી વિકેટ છે. મિત્રો, હું વિનંતી કરીશ, આપણા આ અત્યારે ઇવેન્ટની અંદર બહાર જેમના તરફથી કેટરિંગની ખૂબ સારી સગવડ, ખૂબ સ્વાદિષ્ટ ભોજન આપણને મળી રહ્યું છે, એવા હેમાંગ મોમાયા, અને હેમાંગ મોમાયા કરતાં પણ વધારે ગૌરવથી હું બોલાવીશ જેની મોમાયા, કે એણે બહુ મોટો સપોર્ટ કર્યો છે બીનાબેન અને મિનલભાઈને. એટલે હેમાંગ મોમાયા અને જેની મોમાયાને વિનંતી અહીંયા સ્ટેજ ઉપર પધારે. અને ત્રીજું નામ છે નિલેશભાઈ ચાલિંગર ગ્રુપ, હું ખોટું નથી બોલતો ને? હે, ચેલેન્જર, ઠીક, ચેલેન્જર ગ્રુપ. હા, નિલેશભાઈ ચેલેન્જ ઉપાડી લે એવા માણસ, ચેલેન્જર ગ્રુપના નિલેશભાઈ. એટલે જેનીબેન, હેમાંગભાઈ અને ચેલેન્જર ગ્રુપના નિલેશભાઈને વિનંતી. અને આ તમામ બહેનો જેને અદ્ભુત રીતે ગળાના કેચ કર્યા છે, એ તમામ બહેનોને વિનંતી, પધારો બાપા, સ્ટેજ ઉપર આવો. હા, ખૂબ સુંદર રજૂઆત કરી છે. જોરદાર તાલીઓથી આ બહેનોને આપણે વધાવી લઈએ. સૈયર ચિંતલ વિભાગ, મિતેશભાઈ ચેલેન્જર ગ્રુપના મિતેશભાઈ. સોરી હો મિતેશભાઈ, મને ચશ્મા આવી ગયા છે ને ચશ્મા ઘરે ભૂલી ગયો છું, બે વસ્તુ બની જ. હા, એટલે સોરી. હા, હવે આપણે નંબર આપવાનો છે. કેટલા નંબર? કોઈ બોલશે? નંબર બોલશે આમાંથી? 3 નથી. ક્યાં બાત હે યાર, બધાએ 5 બોલે છે. ચાલો 5ને જ આપીએ. જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. નંબર 5 નંબર, પંચ ત્યાં પરમેશ્વર. હા, અને જેટલી સુંદર રજૂઆત આ 5 નંબરના બેને કરી, એટલી જ સુંદર રજૂઆત આ બધા બહેનોએ કરી છે. એમને બધાને આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈએ. મિનલભાઈ કશું કહેવા માગે છે? મિતેશભાઈ માટે મારે 2 શબ્દ કહેવા છે. આપણા ફેસબુકના સૌથી વધારે લાઇક્સ મને મિતેશભાઈ તરફથી મળેલા છે, એટલે એમના માટે એકવાર જોરદાર તાલીઓ. મિતેશભાઈનો આ વર્ષે 25મો વર્ષ નામધારી મણિકાંતભાઈ ગૌરવ નામધારી નવરાત્રિનો છે, જેમાં મિતેશભાઈ દર વર્ષે, આપણે ઘણા જ વર્ષોથી, આજે તો 16 ટીમો અહીંયા આગળ પરફોર્મ કરે છે, પણ મિતેશભાઈ તો હજારોની સંખ્યામાં લોકોને નચાવે છે. અને મિતેશભાઈ બોમ્બેથી આજે ખાસ કરીને આપણા ઇવેન્ટ માટે આવ્યા છે, તેમનો હું ખૂબ આભારી છું. મિતેશભાઈ ચેલેન્જર ગ્રુપના, હાજી ધન્યવાદ. અને જેની બેન, એમણે ખૂબ સુંદર સપોર્ટ કર્યો છે. હા, હેમાંગભાઈનું કેટરસ, જેનો આપણે લાભ લઈ રહ્યા છીએ. હવે આ છેલ્લું નામ લઉં છું, એનો મતલબ એવો નથી કે એ છેલ્લા છે. 16મા નંબરે જે ટીમ રજૂઆત કરવા માટે પધારે છે, એ ટીમ એવી મજબૂત છે કે એ છેલ્લા આવે તો પણ ધારે તો પહેલા નંબરે વિજેતા થઈ શકે એવી મજબૂત ટીમ છે મિત્રો. એટલે બરાબર દિલ થામ કે બેઠીએગા. 16મી કૃતિ રજૂ થવા જઈ રહી છે. એક આ મૂસા પેટ છે ને, એ મને બહુ ગોટે ચડાવે. સવારે શું નામ, એ નામ યાદ નથી રહેતું. એવંત. હા, એવંતભાઈ, એક તો આ નામ જિંદગીમાં પહેલી વાર સાંભળ્યું, એવંત. આવું કોઈ દી નામ જ નથી સાંભળ્યું. એક બેનના ઘરે ગયો ને, મેં કીધું આ છોકરાનું નામ શું? મને કે ગુલાબ. મેં કીધું આ બીજો? મને કે મોગરો. પછી મારું બીપી વધવા માંડ્યું. મેં કીધું આ દીકરી? મને કે ચંપા.
મેં કીધું આ ઘોડિયામાં હુતી? મને કે ચમેલી. એ બેનના ઘરવાળાને મેં જોયું નહીં. મેં કીધું આ બગીચાનો માળી ક્યાં? આ ગુલાબ ને ચંપા ને ચમેલી. ત્યાં તો બહારથી ઘાસલેટનું કેન લઈને આવ્યો. ઓલા બેન કે આ આવ્યો ધતુરો. આપણને હાવ ધતુરા જેવા કરી નાખ્યા. પણ એ એવંતભાઈ મને લઈને આવતા હતા એરપોર્ટથી. આ કોઈ જોક નથી, બની ઘટના છે સાહેબ. એમાં એક સાઈનું વાંચી ગયો, બોર્ડ વાંચી ગયો. મેં કીધું આ બહુ વિચિત્ર નામ કહેવાય. મને કે કેમ? મેં કીધું ગાંડી પેટ. કોક ત્યાં રહેતું હોય તો એમ કહેવાય કે ગાંડી પેટના છે. બહુ ખરાબ લાગે ને. મને કીધું, મને કે ગાંડી પેટ નથી, ગંડી પેટ છે. પણ હવે હું અજાણ્યો માણા, હું ગાંડી વાંચી ગયો. એમાં પાછું મૂસા પેટ. હા, પણ મૂસા પેટના જે ખેલૈયાઓ છે સાહેબ, એ બહુ જોરદાર છે. છેલ્લી કૃતિ રજૂ કરવા જઈ રહ્યા છે. આપની જોરદાર તાલીઓ સાથે રજૂ થાય છે ઝંકાર ગ્રુપ મૂસાપેટ. જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ ઝંકાર ગ્રુપ. તારે દિયા ભાઈ ના છોકરે હવે ચલે છે. 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 તારા ઢોલની માથે અરે ડાંડિયો પડે મારા હૈડા લે રે મારા ધલડા લે રે મારા તારે કિયા ભાઈ ને દાંડી આજે હી ચલે છે. તારે કિયા ભાઈ ને દાંડી આજે હી ચલે છે. મારા સાહેબ તારે દાંડી હવે હી ચલે છે. મારા સાહેબ તારે દાંડી મારે હી ચલે છે. તારા ઢોલની માથે
તારે કિયા ભાઈની ઠેસે હવે